इष्टदेव परात्पर परब्रह्म पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण सभाમાં ઉપસ્થિત પૂજ્ય ગુરુ સ્વામી અને રાજેશભાઈને ત્યાં 11મી ઘર સભામાં પધારેલા દરેક ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરિચરિત્રામૃત સાગરની અંદર કથા ચાલી રહી છે. ભગવાન નીલકંઠ વર્ણી મહારાજના વન વિચરણ કથા. ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ હવે પાછા બદ્રીનારાયણ પહોંચ્યા છે, બદ્રીનાથ પહોંચ્યા છે. અને બદ્રીનાથ જ્યારે પહોંચ્યા ત્યારે પૂર્વે જે પૂજારીઓ હતા એ ભગવાનને ઓળખી ગયા. ઓ, આ નીલકંઠ તો હિમાલયમાં જતા હતા અને હિમાલયમાં જાય એ કોઈ દિવસ પાછો આવે નહીં. અને નીલકંઠ વર્ણી મહારાજ પાછા આવ્યા એટલે એને એમ લાગ્યું કે આ કોઈ મહાપુરુષ નહીં પણ કોઈ મોટો અવતાર છે. એટલે બધા જ ભગવાનની સેવા કરવા લાગ્યા. અને જોતામાં તો બધાને વારાફરતી બધાને સમાચાર મળી જાય. એમ જ્યારે સમાચાર મળ્યા ત્યારે પંજાબના રણજીતસિંહજી યાત્રા કરવા માટે નીકળ્યા હતા. કેટલો રસાલો હતો ગઈકાલે વર્ણન કર્યું તું, ખબર હોય તો. કોણે સાંભળી કથા કયો તો જ ખબર પડે ને કોણ સાંભળે છે. બધાના ટીવી બંધ હતા. 1,00,000 ઘોડાનો રસાલો હતો અને 100 હાથી હતા. કેટલા? 1,00,000 ઘોડા અને 100 હાથી. આટલો રસાલો લઈને રણજીતસિંહ મહારાજાનો ઠાઠમાઠ કેવો છે તમે જુઓ. કેવો ઠાઠમાઠ. યાત્રા કરવા માટે નીકળ્યા. અને એ યાત્રા કરવા માટે નીકળ્યા રણજીતસિંહ મહારાજને ખબર પડે છે
કે આવા નીલકંઠ વર્ણી કોઈ આવ્યા છે, પણ રાજા હતો ને એ ધાર્મિક હતો. ધાર્મિક રાજા હોય ને એ ધર્મનું સ્થાપન કરતો હોય ને એ ધર્મને પાળતો પણ હોય છે. અને એ ધર્મ પાળતો કેવો હશે એ આપણે આ કથા દ્વારા આપણને સમજવા મળશે. રણજીતસિંહ મહારાજને ખબર પડી એટલે ભગવાનના ચરણમાં આળોટવા માંડ્યો. નીલકંઠ વર્ણી મહારાજ કે હા હા રાખો, તમે તો રાજા કેવા, તમે તો રાજા કેવા. અને રણજીતસિંહ મહારાજ કહે છે, પ્રભુ હું રાજા તો જરૂર છું પણ આ પ્રજાનો છું. પણ આપનું દર્શન થયું ને ત્યારથી મને પ્રતીતિ થઈ આપ ભગવાન છો. આને ઓળખા કહેવાય. આપણે માથું ખંજોળતા ખંજોળતા હો વર કાઢ નાખીએ, 80 વર કાઢ નાખીએ, 20 વર કાઢ નાખીએ, તોય ભગવાન ઓળખાતા નથી. બાપુ દવા લઈ લ્યો. જય સ્વામી. બોલો પૂછો લો. આને મહિમા કહેવાય, આને ઓળખાણ થઈ કહેવાય. નરુને કડવું સત્ય કહું તમને, વ્યક્તિ વ્યક્તિને ઓળખી શકશો. સત્સંગમાં હોય તો સાધુને હરિભક્તોને ઓળખી શકો છો. પણ ગુણાતીતાનંદ સ્વામી કે એમ જેવા ભગવાન ઓળખાણા છે એવા તમે, જેવા છે એવા ભગવાન ઓળખાણા છે. આ ક્વેશ્ચન તો કાયમ ઊભો છે, કાયમ ઊભો છે. આને જ્યાં સુધી નહીં ઓળખો ત્યાં સુધી બધી ઓળખાણ નકામી છે. નિર્લેપ સ્વામી અમારા હતા ને અમારા પેન્સિલ્વેનિયમ રહેતા હતા, ખૂબ ખાધું પીધું રાજ કર્યું, એનાથી પૂરું થઈ ગયું. પણ આને નહીં ઓળખા હોય ને તો કોઈ કામ આવશે. આ ભગવાન ઓળખાવા જોઈએ. રણજીતસિંહ મહારાજ કહે છે કે આપ ભગવાન છો એટલે હું આજ પ્રભુ દાસ ભાવે આપને વિનંતી કરું છું, મારા રાજ્યમાં પધારો પ્રભુ. સીધું જ આમંત્રણ, સીધું આમંત્રણ, પ્રભુ મારા રાજ્યની અંદર પધારો. સરસ મજાનો સોનાનો હાથી શણગારેલો તૈયાર છે પ્રભુ, આપને બિરાજમાન કરી અને ચમર ઢોળતા ઢોળતા પંજાબ સુધી લઈ જાઓ પ્રભુ, અને મારા મહેલમાં આપને પધરાવી અને આપની સેવા કરીએ. ભગવાન કહે છે જાઓ જાઓ, તમારી જેવા ભોગીનું કામ નથી. અમે તો આકાશની જેમ વિચરનારા છીએ, તમારા જેવા ભોગીનું કામ નથી. તમને તો મહેલમાં રહેવું ગમે છે અને અમને જંગલમાં રહેવું ગમે છે. બે વસ્તુ ક્યારેય સાથે ચાલે નહીં. પ્રભુ હું હુકમ નથી કરતો, વારે વારે કહ્યો પ્રભુ હું હુકમ નથી કરતો, દાસ ભાવે પ્રાર્થના કરું છું, દાસ ભાવે પ્રાર્થના કરું છું. નીલકંઠ વર્ણી મહારાજ કહે છે એક તો યાત્રા કરવા માટે નીકળ્યા ને આટલો રસાલો, આટલો ભોગ વિલાસ હોય, એને ભગવાન ભજવાય એને શું ખબર હોય? ખાઈ પીને લીલા લેર થતા હોય એને ભગવાન યાદ આવે ખરા? હા, થોડું ઘણું દુઃખ આવે તો ખબર પડે કે ભગવાન જલ્દી દોડજે, મારા બાપ દોડજે. આવી પ્રાર્થના આપણે કરવા લાગશું એટલે તુલસીદાસજીને કેવું પડ્યું ને, દુઃખ में सब सुमिरन करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख कहां से होय. આટલો બધો રસાલો લઈને આવે છે
અને પાછા એમ કહે છે યાત્રા કરવા માટે નીકળું છું. તમને તો પુત્ર પરિવારમાં આસક્તિ છે, રસાસ્વાદમાં આસક્તિ છે. એ દોષ બતાવવા જાય ને તો તમને તો ઘણા બધા પ્રકારના વ્યસનો પણ છે. આ દોષને તમે સાંભળીને તમને રોષ આવશે, કારણ કે તમે તો રાજા છો. મહારાજ કે તમે તો રાજા છો. એટલે પ્રભુ કહે છે કે રાજા હોય ને એને રોષ વધારે હોય છે. એ અમે કોઈના કહ્યામાં નથી, અમે તો સ્વતંત્ર છીએ. એટલે રણજીતસિંહ મહારાજ કહે છે પ્રભુ પણ એક વાત ચોક્કસ છે, આને મુમુક્ષતા કહેવાય. પ્રભુ એક વાત ચોક્કસ છે કે કદાચ તમે નહીં આવો પણ હું તમને નહીં મૂકી શકું, કારણ કે હવે તમને મેં ઓળખી લીધા, તમને મેં જાણી લીધા, તમારું સામર્થ્ય જાણી લીધું. હે પ્રભુ હવે હું તમને નહીં મૂકું. મહારાજ કહે છે, નીલકંઠ વર્ણી મહારાજ કહે છે અમારું ધામ તો સત્વ રજ અને તમથી પર છે, અને અમે તો ધામના સુખને ભોગવનારા છીએ. તો ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા બધી જ અવસ્થામાં ધામમાં જ છીએ. અહીંયા હોવા છતાં અમે ત્યાં બેસીને પણ ધ્યાન કરીએ છીએ, ધામમાં રહ્યા થકા પણ ધ્યાન કરીએ છીએ, સહુને દર્શન આપીએ છીએ. એટલે અમારો તો સતત ધ્યાનનો અભ્યાસ છે, અને અમે તે પ્રકાશને અહીં બેઠા બેઠા દેખીએ છીએ. સો સુખ કરત રેવતમ સુખી કો કાલ ન હોવત દુખી. તેहि बिन सुख सब है दुखा, जहाँ दुख ત્યાં કબહુ ન સુખા. તે પ્રકાશના મધ્યે મનોહર મૂર્તિ શ્રી કૃષ્ણ છે. અમને તેવાને તેવા જ સાક્ષાત દેખાય છે. એ મૂર્તિને અમે આંખોથી એક ક્ષણવાર દૂર નથી કરતા. રાજન તમે તો ભોગમાં રહેનારા ક્યારે ભગવાન ભૂલાઈ જાય એનો ખબર નથી. જેમ પવનના આધારે પાન ફરકે છે તેમ અમે તો તમને વશ કરીએ છીએ, અમારું ધાર્યું કાંઈ થતું નથી. આ વાત ચોક્કસ છે. મહારાજા કહે છે આપની ઈચ્છાથી જ આ થયું છે, અને આપની ઈચ્છાથી જ આપનો મેળાપ અમને અહીંયા થયો છે. પ્રભુ અમે એ પણ જાણીએ છીએ ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ તમારી આજ્ઞાને લોપતા નથી, લેશ માત્ર નહીં. અને ભવ બ્રહ્માદિક દેવો પણ પ્રભુ તમને રાજી કરવાના પ્રયત્ન કરે છે. પ્રભુ એ પણ સમજો છો કે આ સંસારમાં લેશ માત્ર સુખ નથી. જો યહ લોક મેં લેશ ન દુસુખા, અંત્ય આગે દુઃખ કો દુખા. दुख में सुख कर मानत जेहा, सो पशुवत मानना तेहा. જેમ આ સંસાર
સંસારમાં લેશ માત્ર સુખ નથી. પહેલા કે છેલ્લા દુઃખનું દુઃખ જ છે. દુઃખમાં પણ સુખ માને તેને પછી જેવો જણાય છે. હે રાજન, આ સંસારમાં લેશ માત્ર સુખ નથી. તમારા બધાને કેવું શું છે? રણજીતસિંહજી કહે છે, મહારાજ કહે છે, પણ આપણે તો વિચારવું પડે કે નહીં? કહી દે એમ થોડું આપણે માની લેવાય સીધું. શું કેવું રાજેશભાઈ? સંસારમાંથી દુઃખ ક્યારેય કોઈને દેખાતું નથી. બધાને સુખ દેખાય છે, બધાને સુખ દેખાય છે. પણ નરોને કરવું પણ સત્ય આ છે. ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ કહે છે, જેને સુખ નથી તેને સુખ માને તે પશુ જેવા છે. હા, એ ક્યારે બની શકે? જ્યારે આના સુખને ઓળખી લીધું હોય ત્યારે. જ્યાં સુધી પરમાત્માના સુખને તમે ઓળખતા નથી ત્યાં સુધી તો આપણને અમૃત કેવું છે ખબર જ નથી. તો પછી આપણને છાશ જ મીઠી લાગે કે બીજું કઈ? મસાલા વાળી. પણ અમૃત કેવું છે એ કોઈને ખબર નથી. એટલે આપણે છાશના વખાણ કરીએ. વાલાએ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રેલોલ. આ વાતને આપણે સમજવી જ રહી. વાતને સમજવી જ રહી. પ્રભુનો રસ, ભગવાનની મૂર્તિનો રસ, ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનને ભજવાનું સુખ, એ અમૃત જો ચાખી લીધું તો સંસારમાં દુઃખ દેખાય છે. બાકી તો સુખ સુખને સ્વામી તમને હું ખબર હોય સુખની, આવી જાઓ કે. સુખ છે એ અમૃત જ્યાં સુધી ચાખવામાં નથી આવતું ત્યાં સુધી અમૃતની ખબર નથી પડતી. આપણને એમ લાગે કે દૂધ પાક બહુ મજા આવે, બહુ મજા આવે, પણ બાસુંદી સાખી જ નથી ત્યાં સુધી ને. આજે ચાખશું પછી ખબર પડશે. એટલે હવે તમે ચિંતા કરતા નહીં, લાઈવ ના માધ્યમમાં કથા હળવી જ આવશે. કારણ કે અત્યાર સુધી બધા ધર્મો હતા ને, એટલે તમને બધાને ધર્મ સમજાવવા માટે મારે કાંઈ કરવું પડે. હવે હળવી કથા થઈ ગઈ. જ્યાં સુધી ભગવાનનું સુખ નથી સમજાતું ત્યાં સુધી રાજા સંસારનું સુખ મીઠું લાગે છે. બાજન રાજા કેવું હતું? 13 તુંબાનું એનું સૈન્ય હતું. આવું સૈન્ય તો કદાચ અત્યારે કોઈ કન્ટ્રી પાસે હશે કે નહીં. એ 13 તુંબાનું સૈન્યની ગણતરી કઈ રીતે થાય ખબર છે? એક તુંબો મૂકો એટલે કે એક ઘડો મૂકો, એ રસાલો જતો હોય અને એ રજ ઉડે એનાથી આખે આખો ભરાઈ જાય, એવા 13 ભરાય. આને 13 તુંબાનું રાજ સૈન્ય કહેવાય. અને એ 13 તુંબાનું સૈન્યનો ધણી, એને મરવું હું એ ખબર નહોતી. વિચારો તો ખરા, મરવું એ શું ખબર નહોતી. એક નાનું સાંકડી રસ્તામાંથી એમને નીકળવાનું થયું અને એમનો એક ઊંટ મરી ગયો. એટલે સૈન્ય રોકાઈ ગયું. અને સૈન્ય જ્યારે રોકાઈ જાય છે ત્યારે રાજા પૂછે છે, ક્યા હુઆ?
महाराज आगे कुछ हुआ है, मैं देखता हूँ। मानस जी जोए छे, पाछो आवीने समाचार आपे, महाराज की जय हो। महाराज आगे अपना सैन्य में जो ऊंट था ने वो मर गया। त्यारे बाजंदे पूछ्યું, मरवो एटले शुं? मरना ये किसको बोलते हैं? अरे महाराज, इस देह में जो प्राण होता है ना वो निकल जाता है, बाद में मर गया बोलते हैं। नहीं, मेरे को देखना है। चलो महाराज। बाजन महाराज जोवा माटे आव्या। इतिहास छे। बाजन महाराज जोता जोता एम के, इसको मुंह है, इसको पैर है, इसमें क्या मरा है? अरे महाराज, इसमें जो ज्योत था ने, जो जीव था ने, वो चला गया, इसीलिए इस ऊंट का कोई काम नहीं। बाजन पूछे है, मेरे को भी मरना है? बाद कोई नहीं है महाराज, मेरे को भी मरना है, आपको भी मरना है। जितना खुदा ने आयुष्य दिया है, इस धरती पर रह सकते हैं, वरना सबको मरना है। प्रभु बाजन के छे, तो इसीलिए क्या करना है? मंत्री सारो ने विचक्षण હતો। કે આ 13 તુંબાના સૈન્ય જોવે છે, આને હવે કંઈક દૃષ્ટિભેદ કરાવવું। महाराज, इस देह में जो प्राण बसता है ना, वो जीव है थे। वो जीव को भगवान के, खुदा के दरबार में जाना है। खुदा के दरबार में जाकर क्या करना है? बस वहां जाएंगे ने तो जन्म और मृत्यु सब निकल जाता है, मिट जाता है, कुछ नहीं रहता, और सुख सुख निसुख मिलता है। बाजन के कहां से खुदा की बंदगी करना पड़ेगा महाराज। बाजन दे पोतानो मुगट उतार्यो, एक बाजू मूक्यो अन कीधुं, आ 13 तुंबन ज्यां जाऊं ત્યાં जाए, हम तो खुदा की बंदगी करने चले। आने संसार ओळखो कहेवाय। आपणे तो કેટલાય દુખ આવે કે જણે હવે તો છે ને, હવે સાધુ થઈ જવું છે, પણ થોડા દાડા થાય તો હવે બધું સારું થઈ ગયું, હવે બધું સારું થઈ ગયું, હવે સાધુ થવાની જરૂર નથી। ત્યારે હમણાં અમારે એક હરિભગત આવ્યા હતા। હા, ઈ કે આ સાધુ નું કામ હોય કે લે, मन के तुम खाए खाए नकरू હું તાજ રહ્યો કે? અરે તારી ભલી થાય કીધું, અહીંયા આવી તો ખરા ખબર પડે કેટલી વીએ હો થાય। ઈ કે તમારે શું કામ હોય, મારે કેટલું કામ હોય, તમારા કરતા તો હું સાજુ ભજન કરું। મેં કીધું આને જ આ બેહાડવાની જરૂર છે। જ્યાં સુધી જીવ ભગવાનને ઓળખતો નથી, ત્યાં સુધી એ જીવને ભગવાન શું છે ખબર નથી પડતી, એટલે એને સંસારના સુખ દેખાય છે। અહીંયા નીલકંઠ વર્ણી મહારાજ એને કહે છે, એટલે સંસારના સુખ દેખાય છે ભાઈ, એમનેમ નથી દેખાતા। પણ રણજીતસિંહ મહારાજાએ જવાબ સારો આપ્યો। મહારાજ, હું બીજું તો કાંઈ નહીં કરી શકું, પણ હું આપને નમસ્કાર કરીને હે હરિ, હું અત્યારે નિયમ લઉં છું કે આપ વર્ણી પોતાની મરજી પ્રમાણે રહો। જેમ આકાશના માર્ગે ચાલો છો તેને રોકી શકો નહીં, એમ
આપ પણ રોકાઈ નહીં શકો. પણ હવે મને કાંઈ બંધન નહીં રોકી શકે. માટે હવે પોતાની ઈચ્છા હોય તેમ કરો. રાજાનો શુદ્ધ ભાવ જોઈ અને શ્રી હરિએ તેમને કહ્યું, હે નૃપ, હવે તમે આગળ ચાલો. અમે અત્યારે ધીરે ધીરે ચાલશું. ધીરે ધીરે ચાલશું. અમારે તો ગંગોત્રી ને યમનોત્રીની યાત્રા કરવી છે અને એ યાત્રાનું ઘણું મોટું ફળ છે. અને તમે તો બધા આથી ઘોડામાં વિચરનારા છો એટલે તમે જલ્દી પહોંચશો. મારી આગળ ચાલો. આટલું કહી શ્રી હરિ રાજાને વિદાય આપી વિચક્ષણ રાજા પગે લાગીને ચાલતા થયા. શ્રી હરિને હાથી પર બેસાડવાનો ભાવ હતો ને, બધું ફેલ થઈ ગયું એટલે મૂંઝાઈ ગયા કે મહારાજે મારો સ્વીકાર ન કર્યો એટલે અશાંતિ થઈ. અને એ અશાંતિમાં એ પણ હાથીની અંબાડી પર ના બેઠા. અને ભગવાનનું ચિંતન કરતા કરતા મેનામાં બેસી અને મહારાજા હરિદ્વાર પાછા આવ્યા. અને ત્યાં આવીને વર્ણી શ્રી હરિને સંભાળતા હવે એમને બીજું કઈ યાદ જ નથી આવતું. ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ યાદ આવે છે, એ સિવાય કોઈ યાદ નથી આવતું. અને ભગવાન નીલકંઠ વર્ણીનું ચિંતન કરે છે ત્યારે પાછા હરિદ્વારની અંદર ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ દર્શન થયા. અને દર્શન થતાની સાથે તો જાણે દેહમાં પ્રાણ આવ્યો હોય એવો આનંદ થયો. અને એ આનંદ થયો ને ત્યારે રાજા ગદગદ કંઠે થઈ, આંખમાંથી આંસુની ધારા વહે. અને ત્યારે શ્રી હરિએ કહ્યું કે મને ભૂખ ઘણી લાગી છે, માટે જે હોય લાવો. ત્યારે એ તત્કાળ ભોજન તૈયાર હતું, તે બધા થાળ ભરીને લાવ્યા. પછી શ્રી હરિએ તે થાળ લાવ્યા ને એમાંથી થોડો પ્રસાદ લીધો અને ફરી બીજું બધા થાળ પાછા આપ્યા. આ સાથે 21મા તરંગને પૂર્ણ કરી 22મા તરંગમાં પ્રવેશ કરીએ. ત્યાર પછી રણજીતસિંહ મહારાજાની શાંતિ થઈ, મનમાં ખૂબ પ્રસન્ન થયા. હાથ જોડીને કહ્યું કે આપ તો નિર્બંધ છો. મહામોહની ગૂંચવણ મરેલી આ જાળમાં અમે બધા ફસાયા છીએ, પણ આપનું શરણ લીધું છે ને ત્યારથી આપનું જ રટન કરું છું. આપનું શરણ લીધા પછી આપનું જ રટન કરું છું. જ્યારથી આપણે ભગવાનનું શરણ લઈએ ત્યારથી ભગવાનને રટવા જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. પછી રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, શિવને માનતા હોય, પણ ભજન કરવું જોઈએ. પછી થોડુંક દુઃખ આવે ને પછી જ્યાં ત્યાં માથા મારવા માંડીએ ને તો એનાથી કઈ દુઃખ જાય નહીં, મગજ બગડે. જેને ભજતા હોય ભજજો, એને સુખેથી ભજશો ને તો તમારું જીવન ધન્ય થઈ જશે. તમારું જીવન ધન્ય થઈ જશે સુખમાં. પણ આપણે દુઃખ આવે છે ત્યારે આપણને કાંઈ ખ્યાલ નથી રહેતો. વર્ણી મહારાજ 2 દિવસ રહ્યા અને ખૂબ હેતથી મોક્ષની બધી જ વાત રણજીત મહારાજાને કરી. અને ધર્મનું માત્ર મૂળ ધર્મ રાખવો તે જ છે એ બધી વાત કરી. અને 2 દિવસની અંદર તો રણજીતસિંહ મહારાજાના જન્મ મરણના પાશ મટાડી દીધા. આ આપણો ભગવાન છે.
2 દિવસમાં રણજીતસિંહ મહારાજાના જન્મ મરણના પાશ મટાડી દીધા. તે આપણા ન મટે ભાઈ. આપણે કરવું પડે. જીવનનો સાચો લક્ષ્ય રાખજો ભક્તો. જીવનનો સાચો ધ્યેય રાખજો. લક્ષ્ય એક હોવો જોઈએ, મારો ભગવાન. આ દુનિયામાં આપણા બધા છે. આ દુનિયામાં આપણા બધા છે. દુઃખ આવે ત્યારે હરિ સિવાય કોઈ આપણા નથી. કોઈ આપણા નથી. દુનિયામાં સુખ હશે ને તો બધાએ પૂછે કે અમારે ત્યાં ચા પાણી પીવા આવતા હો તો. પણ દુઃખ આવે એટલે જવા દે ને યાર, આગળ એમ કે છે કંઈક જોઈએ છે. પણ ભગવાન ક્યારે કોઈને ફરિયાદ કરી મારા દુઃખ આવે ત્યારે દોડે જવા દે આવું કીધું કોઈ ભગવાને? હૃદયથી યાદ કરો, ભગવાન દોડતા આવે છે. એને સંસાર ખારો લાગશે, એને સંસારમાં લેશ માત્ર સુખ જેને ભગવાન ઓળખા છે એને લાગશે કે સંસારમાં કઈ સુખ નથી. નરસિંહ મહેતાને પૂછો તો એને લાગે સંસારમાં કોઈ સુખ નથી. પણ માણેક મહેતાને પૂછો તો, એમના મોટા ભાઈ, એમને પૂછો તો પેલા એને કડતાલ લઈને ભગવાન ભજવા સિવાય બીજો કઈ ધંધો જ નથી, સંસાર શું કહેવાય એને શું ખબર પડે? માણેક મહેતા આમ કહેતા હો. હા, કારણ કે એ સંસારનો જીવ છે એટલે એને સંસાર ખરાબ કે સંસારમાં દુઃખ દેખાતું નથી. અને નરસિંહ મહેતા સંસારમાં દુઃખ માને છે એટલે ભગવાનનું કીર્તન સિવાય કંઈ નહીં. મીરાબાઈને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને બધાને સંસાર ખારા લાગ્યા કારણ કે એને અનુભવ્યું. આપણે અનુભવ્યું છે કે હવે અનુભવ કરવો છે. જો ભાઈ અત્યારે મંદિર બંધાઈ રહ્યું છે, હજી રમેશભાઈ કઈ પ્લાન ચેન્જ કરી નાખે, 2-4 રૂમ વધારે કરે, હવે પછી આવે તો આપણે આશવા તો પડે ને. તો અમારા બાપુએ નક્કી જ કર્યું છે, બાપુનું ફાઇનલ જ છે. જેવી પ્રતિષ્ઠા થઈ એટલે પેલા મન બાપુ. તાલી પડી ગયો હતો. બાપુ તો બોસ્ટન થી અહીંયા એવું છે ને. બોસ્ટન થી નહીં, બોસ્ટન થી પાછા સુખ ભગવાનમાં માણજો. કઈ કઈને કહેવાનું એ છે, સુખ ભગવાનમાં છે, સુખ બીજે ક્યાંય નથી. સુખ ભગવાનમાં છે. દુનિયાના કોઈ પણ સુખને ભોગવશો, ભગવાનના જેવું સુખ ક્યાંય નહીં મળે. આ દુનિયાના જેટલા સુખ છે ને એ બધાને તમે ભોગવશો, પણ ભગવાનના મંદિરમાં હારી ખુરશી પણ ન હોય, બેસવાનું ન હોય, પણ થોડી વાર બેસો તો તરત હૃદયમાંથી તરત જ એમ થશે હાશ, આ દુનિયાના કોઈ સુખમાં નહીં નીકળે હાશ એવો. આ સુખ આપોઆપ છે. પિક્ચર જોતા જોતા કોઈને નીંદર નહીં આવે. આવે કોઈને? પણ કથા સાંભળતા સાંભળતા સુખ સુખ ને ભલે જામી શીખા. એટલે જીવનમાં લક્ષ્ય રાખજો, સુખ ભગવાનના ચરિત્રમાં છે, સુખ ભગવાનના સ્વરૂપમાં છે, સુખ ભગવાનની ભક્તિમાં છે,
સુખ ભગવાનના ધર્મમાં છે. સુખ ભગવાન સિવાય ક્યાંય નથી. ભગવાનને મૂકી દીધા પછી આ દુનિયામાં કોઈ સુખ નહીં મળે. કોઈ સુખ નહીં મળે. તમે વિચાર કરો કે જેને કોઈ ભગવાનની સાથે લેના દેના નથી એના જીવનમાં કોઈ સુખ ખરું? કોઈ પણ જાતનું સુખ નહીં હોય. કારણ કે માણસ કાયમ ડિપ્રેશનમાં ચાલતો હશે. આ ડિપ્રેશન વધે છે એનું કારણ બહુ હમણાં મોટું રિસર્ચ અમેરિકામાં થયું. તમને ખબર ન હોય આવી બધી. અત્યારે જાજામાં જાજા કેસીસ ડિપ્રેશનના આવતા હોય તો અમેરિકા કન્ટ્રી છે. બહુ હકીકત વાત છે. કારણ કે માણસ વિચારમાં જ ગુમા કરે છે. મારે આ કરવું છે, મારે તે કરવું છે, નથી થયું એટલે માણસ ડિપ્રેશનમાં આવે. યા તો કાર્ય કરવા જાય, સફળમાં અસફળ થઈ જાય, ટોચ ઉપર પહોંચેલો નીચે આવી જાય, માણસ ડિપ્રેશનમાં આવી જાય અને પછી ડિપ્રેશનમાં દવાઓ ખાધા કરે. ઘણા ના તો તમે કેસીસ સાંભળો તો કાંઈ ન હોય ને તોય વિચાર કર્યા કરે કે લે મને આમ કેમ નથી થતું, એનું ડિપ્રેશન આવે. ઘણા ગમે તે રીતે એને કાંઈ ને કાંઈ નાની બાબતથી ડિપ્રેશનમાં ઉતરી જાય છે. ભગવાનનું ભજન કરતા હશો ને તો ડિપ્રેશન નહીં આવે. આ કથાને તમે અડધો કલાક સાંભળી લેશો ને મન પ્રફુલ્લિત થઈ જશે, સુખ મળશે. સાચો ધ્યેય આમાંથી પ્રાપ્ત થાય છે. ડિપ્રેશનમાંથી બહાર આવી જશો, તમે પરમાત્માના સુખને ભોગવતા થઈ જશો. પછી બીજા બધા સુખ માર્યા ફરે. કોઈ સુખની આરે લેના દેના નથી. ગુણાતીતાનંદ સ્વામીને પરમાત્માનું સુખ સિવાય કોઈ નહોતું. નાગર બ્રાહ્મણો આવ્યા, મારા સ્વામી કહે છે કે ભૂદેવો તમે આવ્યા છો તો અમારે તમને જમાડવાનો ભાવ થયો. તે ગુણાતીતાનંદ સ્વામીને કે અમે તો મહંતજી હારે જમવા બેસીએ. એ કે મારી હારે રહેવા દ્યો, તમને મેળ નહીં પડે. તો કે ના, મનમાં આશા એવી હતી મોહનજીનો થાળ બહુ મોટો હોય એમ. એટલે સ્વામી કે હારું તારે મારી ભેગા બેહો. સ્વામી બેઠા, સ્વામીનું પત્તર આવ્યું, અમે ઓલા પાતરમાં જમીએ ને પાતર આવ્યું, ખાટી છાશ ને રોટલો આવ્યો. સ્વામી ચોળીને જમવા માંડ્યા. સ્વામી કે ભૂદેવોને પીરસો. કે આપ મહંત થઈને આવું જમો છો? એ કે અમે તો ભગવાનની મૂર્તિ સિવાય બીજું કોઈ જમતા જ નથી. આ તો દેહ ટકાવા છાશ ને રોટલો જમીએ છીએ. આ સુખ છે, આ ધ્યેય છે. એ ધ્યેયને આપણને સમજાતો નથી ને એટલે આપણે સુખ બીજું માનીએ છીએ. પણ ભક્તો, ભગવાનના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. આપણો કથાનો સમય અહીંયા પૂર્ણ થવા આવે છે. વાલા ભક્તો, પરમ દિવસે 30 તારીખ સોમવારે અને એ સોમવારના દિવસે આપણે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીને આપણે ધામધૂમથી ઉજવવાની હોય. 30 તારીખ સોમવાર આપણે 5:30 5 થી 9 આપણો કાર્યક્રમ રહેશે. દરેક ભક્તજનો ખાસ લક્ષ્યમાં રાખજો. આજે બધા ભક્તજનોને હેડફિલ ફાયર હોલ જે છે ત્યાં આપણે એ હોલ રાખવામાં આવેલો છે. એટલે ત્યાં આપણે એ નંદ ઉત્સવ કરવાનો હોય તો દરેક ભક્તજનો ખાસ લક્ષ્યમાં રાખજો. વાલા ભક્તો, સોમવાર છે એટલે સૌ પ્રથમ આપણે મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે. અને મહાદેવજીનું પૂજન માટે મેં હમણાં ઘણા દિવસથી આપ સૌ કોઈને જાહેરાત કરી રહ્યો છું, પણ તમે કોઈ પકડાતા નથી. પણ
તમે આ કન્ટ્રીની અંદર પહેલા તો એ કે બીલીપત્ર લેવું ને બહુ અઘરું છે. બીલીપત્ર ગોતવું જ અઘરું છે. પટેલમાં જાઓ 1 રૂપિયો લે. હા શું કેવું? ડોલર એટલે આપણો તો રૂપિયો જ થયો ને અમેરિકાનો. હા ડોલર નું 1 આવે. એ ભાઈ યાદ રાખજો, આપણે હજારો બીલીપત્ર ચડાવવાના છે, 1-2 નહીં. એટલા બધા બીલીપત્ર આવી ચૂક્યા છે. એટલે મહાદેવજીનું પૂજન આપણે બીલીપત્ર મૃત્યુંજય મંત્રથી જ ચડાવવાના છે. એટલે દરેક ભક્તજનો ખાસ લક્ષમાં રાખજો. મને કહેતા આનંદ થાય છે કે ખરેખર આપણો નાનો સત્સંગ છે પણ દિલ બધાના બહુ મોટા છે. એટલા માટે દરેક ભક્તજનોએ ખૂબ ઉત્સાહભેર બધાએ લાભ લીધો. અત્યારે ઓછામાં ઓછા 25-30 નામ તો કદાચ મારા ખ્યાલથી આવી ગયા છે, હજી બી આવતા રહે છે. એ સાથે ઉમરવાડિયા પરિવારના આ સરસ મજાના મુખ્ય યજમાન પદે આવ્યા છે. ત્યાર પછી અમારે ભૂપેન્દ્રભાઈ અને અંશાબેન પટેલ એમણે મહાપ્રસાદના યજમાન થયા છે. ત્યાર પછી કોઈ 101-151 આપીને ઘણા બધા ભક્તજનો યજમાન થયા છે. એ વાત આપણને સાબિત કરે છે. ભક્તો, આ પૈસા માટે હું નથી કહેતો, પણ ભક્તો એવો જ આનંદ આપણે કરવાનો છે. સાથે સાથે વાલા ભક્તો, ત્યારે આપણે કથા વાર્તા બહુ જ ઓછી છે. એટલે કદાચ મને એવું લાગે છે કે 2 મિનિટ કે 5 મિનિટ કે 7 મિનિટ એટલો જ ટાઈમ આપણો કથા વાર્તાનો રહેશે. કારણ કે અમારે જાજો ટાઈમ તમને લોકોને રાસ ગરબાનો આપવાનો છે. એટલા માટે ખાસ કરીને દરેક ભક્તજનો લક્ષમાં રાખજો. સાથે સાથે બીજી જાહેરાત, જેણે નામ નોંધાવ્યા છે એ બધા પૂજનમાં વહેલાસર આવી જજો. એટલે આપણું વહેલુંથી પૂજન પૂરું થઈ જાય અને પૂજન પૂર્ણ થયા પછી આપણે જ્યારે સીધો નંદ ઉત્સવ અને નંદ ઉત્સવથી સીધો આપણે ગરબા તરફ જશું. ગરબા પૂરા કર્યા પછી આપણે આરતી કરી પ્રસાદ લઈને છૂટા પડવાનું છે. આ આપણો કાર્યક્રમ છે. ટૂંકો ને ટચ પણ બધાને આનંદ આવે એ માટે કાર્યક્રમને રૂપરેખા સૌ કોઈને બતાવવામાં આવેલી છે. આપણે બરફના શિવલિંગ પણ તૈયાર થઈ ચૂક્યા છે. જેમ દર વર્ષે આપણે બરફના શિવલિંગ કરી અને આપણે મહાદેવજીનું પૂજન કરતા હોઈએ છીએ, એ જ રીતે આપણે મહાદેવજીનું બરફના શિવલિંગનું દર્શન, પૂજનનો અને અભિષેકનો લાભ મળશે. યજમાન સિવાય પણ બધા જ ભક્તજનોને અભિષેકનો લાભ તો જરૂરથી મળશે. એટલે એ ભક્તજનો ખાસ લક્ષમાં રાખે. સાથે સાથે જેને પોતાની રીતે જેમ બધા ભક્તજનો દૂધ લાવે છે એવી રીતે લાવવું હોય તો પણ લાવી શકશો. સાથે વાલા ભક્તજનો, આપણે નંદ ઉત્સવ કરીએ છીએ અને સરસ મજાનો આપણો અણકોટની સાથે ભગવાનનો નંદ ઉત્સવ કરવાનો હોય તો એ દરેક ભક્તજનો ખાસ લક્ષ્યમાં રાખે. પરમાત્માના જયનાથની સાથે કથાને પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.